નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર। પાદરા બેઠક મંદિર પાસે આવેલા મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સંભાળ્યું હતું। કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય મહેમાનો અને હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં પાદરા થયેલા વિવિધ વિકાસના કાર્યોની માહિતી આપી હતી। તેમણે કોંગ્રેસ પર આડેધડ પ્રહાર કરતા જનતાને આત્મનિર્ભર ભારતના અભિયાન સાથે સમર્થન આપવા માટે તેમજ સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના બે પીઠ કાર્યકરોએ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને પક્ષને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં નગરપાલિકા સદસ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા ભાજપના અનેક આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષનું કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, સર્વે કાર્યકર્તાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સૌએ ભાગ લીધો હતો અને સાથે મંચ પરથી સૌ કાર્યકર્તા મિત્રોને જનતા સમક્ષ જઈને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી માટે સૌ કોઈ સ્વદેશી બનાવટની વસ્તુઓ અપનાવે અને આપણા ભારતીય રૂપિયાને મજબૂત કરે તેના માટે સૌ કોઈને આહવાન આપી સમજ આપવામાં આવી હતી। સાથે કોંગ્રેસના બે મુખ્ય કાર્યકર્તાઓ અનિલસિંહ વાઘેલા જાસપુર અને મહેશભાઈ જાદવ ડબકા કે જેઓ પોતાની સાથે 100 અને 60 જેટલા કાર્યકર્તાઓ લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને સૌ કોઈએ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આશ્વાસન આપ્યું છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।